હવે તો સ્ટુડન્ટ બધા સમજી ગયા છે. આર બરાબર 10 છે, ડી બરાબર ફાઇન્ડ કરવાના છે. ઓકે, તો ડી આપણે વિચારવાનું હંમેશા આર નાનું હોય, ડી મોટું હોય. ડી ફોર ડોનની વેલ્યુ હંમેશા કેવી હોય? મોટી. તો આર બરાબર ડીની વેલ્યુ શુદ્ધ શું છે? ડીનું ફાઇન્ડ કરવાનું હોય તો 2r. તો 2 આ ગુણાકારનું રિલેશન મલ્ટીપ્લાય કહેવાય. આ કેટલા છે? 10. એટલે 2 10 4 20. ડીની વેલ્યુ કેટલી મળી? આપણે 20 મળી. ક્લિયર? બીજું એક એક્ઝામ્પલ આપી દો. સમજો, બીજું એક્ઝામ્પલ છે કે ભાઈ આર બરાબર 40. તો ડી કેટલા હશે? બોલો ડાયરેક્ટ 80. ખબર છે? ઇક્વેશન પ્રમાણે શોધવાનું કે સાહેબ ડી ઇઝ ઇક્વલ ટુ 2r. ડી ઇઝ ઇક્વલ ટુ આર. આ શું બતાવે છે? ગુણાકાર વચ્ચેનો શું રિલેશન બતાવે છે? મલ્ટીપ્લાય, ગુણાકારનો. 2 ગુણ્યા આ લખ્યું તો આવી રીતે પણ લખી શકો 2. આર કેટલા છે આપણી પાસે? 40. તો 40 2 એટલે ક્લિયર કે આર હંમેશા નાના હોય, ડી હંમેશા મોટા હોય. તમે ડાયરેક્ટ યાદ રાખી શકો કે આર કરતાં ડી ડબલ, આર કરતાં ડી ડબલ. ઓકે, હવે સેમ ટુ સેમ ઊંધું જોઈએ આપણે, રિવર્સ. આ સમજો પૈસામાં આપેલો ડી બરાબર 10, તો આર કેટલા? 5. વેરી ગુડ. ક્લિયર છે ને? ડી ડબલ છે તો આર કેટલા હશે? સ્મોલ હશે, ઓછા હશે. તો એનું ઇક્વેશન શું બને? એનું ઇક્વેશનમાં છે. એક તો તમે ડાયરેક્ટ તો યાદ રહે જ, પણ પરીક્ષામાં જો ઇક્વેશનથી કે તો આર ઇઝ ઇક્વલ ટુ ડી બાય 2. એક આ ઇક્વેશન થઈ ગયું, જોઈ લો. તો ડી મને આપેલા છે 10 બાય 2. 10 બાય 2 2 5 10. આન્સર શું મળ્યા મને? 5. આર ઇઝ ઇક્વલ ટુ, કોઈ ડાઉટ? સિમ્પલ. ડી ફોર ડોનની વેલ્યુ ક્યારે આર કરતાં મોટી હોય? આમાં શું કરે લોક સ્ટુડન્ટ? કેટલા પર સિન્સિયર હોય? ડી 10 તો આર 20. વિચાર લો, ડી મોટા હોય ને, આર મોટા હોય. એના પછી ક્લિયર થઈ ગયું, એટલે કન્ફ્યુઝ હતા નહીં. ડી ફોર ડોન. આ સમજીને પૂછ્યું એ ડી બરાબર ભાઈ 30 છે તો આર કેટલા હશે? ઓછા હશે કે વધારે હશે? પેલા મને એમ કે હા, ખબર પડી ડી ડોન છે મોટા, આ તો નાના જ હશે. ડાયરેક્ટ શું હશે? 15. સૂત્ર આપણે આવડવું છે આર બરાબર ડી બાય 2. એના અડધા કર્યા સૂત્ર પર જે ટેકનિક છે યાદ રાખવાની. કેમ ભાઈ? આના અડધા હશે, અડધા એટલે કે 1 ડી બાય 2. અડધા કહેવાય ને, ડી બાય 2 કરી નાખ્યા. 30 બાય 2. ક્લિયર? આ બંને કન્સેપ્ટ ક્લિયર? હજી સુધી આપણે 3 ટાઈપના સમ જોયા. એક વર્તુળનું ક્ષેત્રફળ પાય સ્ક્વેર. બીજું શું જોયું? વર્તુળનો પરિઘ એટલે સરકમફરન્સ 2 પાય આર. એના 2 ઇક્વેશન છે, પાય ડી. હે ને? ચલો હવે હું આના એક બે દાખલા કરી દઉં. કોના? પરિઘના. તો જો ફર્સ્ટ પરીક્ષામાં આપેલું હોય આર બરાબર 10. પરીક્ષામાં કીધું વર્તુળનો પરિઘ એટલે કે સર્કલ ઓફ શું આવશે? સરકમફરન્સ. તો ઇક્વેશન આપણે ખબર છે આર આવ્યું સાહેબ 2 પાય આર. તો સિમ્પલ 2. પાયની વેલ્યુ કેટલી હોય? હંમેશા યાદ રાખજો, પાયની વેલ્યુ 22/7. બીજી કઈ વેલ્યુ હોઈ શકે? એક્ઝામમાં જો આ આપેલી હોય તો આ લેવાની, ના આપેલી હોય તો 22/7 તમારે ઠોકી જ દેવાની ભગવાન નામથી. 22/7. ઓકે, આર મને કેટલા આપેલા છે? 10. હજુ કંઈ ગુડે છે? જોઈ લો. તો કંઈ નહીં, બધાનો મલ્ટીપ્લાય કરશો. 22 44 440 ભાગ્યા 7. આ પણ નહીં ઉડે તો કંઈ નહીં, પોઈન્ટમાં જે પણ તમારો જવાબ આવે ફાઇનલી મૂકી નાખવાનો. પોઈન્ટમાં તમારો જવાબ આવશે. ઓકે, ગભરાવાનું આવડી ગયું. જો આર બરાબર 10 આપેલા હતા. સરકમફરન્સ ફાઇન્ડ કરવાનું કીધું તો ઇક્વેશન આપણી પાસે હોવું જોઈએ 2 પાય આર. તો મેં ફાઇન્ડ કરી નાખ્યું. પણ સમજો કોઈ કે નહીં સાહેબ મારે આ ઇક્વેશનથી મારે આ પાયડી પરથી કરવું હોય તો થાય? આ જ સમ છે. આના 2 ઇક્વેશન છે ને, 2 પ્રમાણે હું કરી શકું ને. એક તો આપણું કોઈ 2 પાય આર છે ને એક આપણું શું છે? પાયડી. પણ કોઈ કે સાહેબ મારે આ ઇક્વેશનથી નથી કરવું, આ નથી થાય ને. કેમ ના થાય? ડી શોધી લો ને તમે. આર ઉપર ડી મળે કે ના મળે આપણને? સમજી લો. આર 10 છે કે નહીં? તો ડી કેટલા હશે? બોલો ડાયરેક્ટ. ડી કેટલા હશે? ડી ફોર ડોન. એટલે જ મેં ડી ફોર ડોન યાદ કરાય. તમે કે સાહેબ આવું કેમ ઉલ્લુ ગાંડા જેવું ડી ફોર ડોન કેમ યાદ કરાવો? પણ તમને મારો ડી ફોર ડોન જ્યારે યાદ આવશે ને પરીક્ષામાં, હા તારા અમુક સ્ટુડન્ટ એટલા સિન્સિયર હોય સાહેબ, અમને ભૂલાય જ નહીં. પણ ત્યારે અમુક આવી નાની કે ભૂલ થઈ જાય સાહેબ, આર મોટો કે ડી મોટો, કેટલું ટેન્શન હોય આપણી પાસે. શું હોય? એટલું ટેન્શન હોય આપણે. તો પછી આર મોટા કે ડી મોટા? ડી ફોર ડોન મોટા. ઓકે, તમે આમ ડાયરેક્ટ આન્સરથી 5 આપી નાખ્યો, 5 બોલ નાખ્યા એટલે તમારો 0. આખો સમ ખોટો. પછી તમે આ તો સ્ટાર્ટિંગમાં વેલ્યુ શોધવાની આવે, પછી આગળ મોટો દાખલો આવે. તો તમે એના માટે મેં આ બેઝિક કરાવ્યું.
તો ડી બરાબર 20 ડબલ થઈ જાય, ધ્યાન રાખો ડી ફોર ડોન 20. હજુ તો સૂત્ર કહ્યું છે પાય ડી છે કે નહીં, જો પાયની કિંમત 22/7, ડીની વેલ્યુ કેટલી મળી 20. જોઈ લો એનું તો 22 × 20 કરશો ને 440 આવશે. જો 22 × 44 આ 0, જોઈ લો એનો એ જ આન્સર આવે. ગમે એ તમે શોધી શકો. એટલે તમારે એવું નહીં સાહેબ કે ભાઈ આ બરાબર આપણે ડી આપેલો હોય સમજી લો, તમે આ શોધી શકો. એટલું ક્લિયર? ડી આપેલો તો આર મળે. ચલો બોલો ભાઈ જેને પૂછ્યું એ. ઓકે, ડી બરાબર 20 હોય તો આર કેટલા? 10. ડી 30 તો આર કેટલા? ડી 30 વેરી ગુડ. આર 30 તો ડી કેટલા? આર 30 30. જો હવે અર્ધવર્તુળ એટલે કે એક તો આખું વર્તુળ હતું આપણું, એનું સૂત્ર શું હતું? પાય આર સ્ક્વેર. પણ સમજો અડધું હોય તો એના અડધા કા નાખવાના ને, પાય આર સ્ક્વેર તો છે જ, પણ 1/2 પાય આર સ્ક્વેર. એટલે ના 30 આન્સર આવ્યો, તેના અડધા 15. તો આ કોડે 1/2 મલ્ટીપ્લાય કરી નાખ્યા એટલે અડધા થઈ ગયા. એનું ઇક્વેશન શું બન્યું આપણે? 1/2 ઇન્ટુ પાય આર સ્ક્વેર. સમજ્યા? કોઈ ડાઉટ? ઓકે, હવે આના હું 2 સમ તમને કરાવી દઉં, તમને થોડું કન્સેપ્ટ ક્લિયર થાય. ઓકે સ્ટુડન્ટ્સ, આર ઇઝ ઇક્વલ ટુ 10. ઓકે, આર ઇઝ ઇક્વલ ટુ કેટલા છે આપણી પાસે? 10 છે. હા ને? હવે પરીક્ષામાં કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ શોધો, એટલે કે એરિયા ઓફ સર્કલ. હા ને? એરિયા ઓફ સર્કલનું શું છે સાહેબ? પાય આર સ્ક્વેર. હે ને? પાય તો હવે નથી આપેલા, તો 22/7. આર ગયા છે 10, સ્ક્વેર છે ઉપર, સ્ક્વેર ડબલ કરી નાખવાના. જતીન 10 સ્ક્વેર, સ્ક્વેર મૂક્યા બેટા 22/7, 10 સ્ક્વેર 10 ઇન્ટુ 10. ધ્રુવ ખબર પડી? પછી જો એ ઉડશે નહીં. શું આવશે આન્સર? બોલો કોણ કહેશે? 22. 22 તો થશે મલ્ટીપ્લાય 10 100, 2200 ભાગ્યા 7. તમારે પોઈન્ટમાં આન્સર લઈ આવવાનો. આપણે પોઈન્ટમાં આન્સર આવતો હતો, આગળ કરવાનો. જોઈ લો, સમજી લો. આનો સમથિંગ આન્સર તમે સમજી લો. હાલ આન્સર મને ખબર નહીં, તમારે સમજી લો સમથિંગ આન્સર 140 આવે. સમજો આ આન્સર ખોટો જ છે, 100% ખોટો છે. આ તો ખાલી પોતે સમજાવજો. સમજો 140 આવે. આ પૈસામાં કીધું હોય કે વર્તુળનું નહીં અર્ધવર્તુળનું હોય તો શું આન્સર આવે? આમાં જ કીધું હોય અર્ધવર્તુળ. વેરી ગુડ. અર્ધવર્તુળ એટલે કે હાફ સર્કલ. કયું સર્કલ? તો શું તો શું છે? 1/2 પાય આર સ્ક્વેર. તો 1/2 પાય આર સ્ક્વેરનો આન્સર મળી ગયો 140. જોયો પાય આર સ્ક્વેરનો? તો 140. હવે જો 2 × 7 = 14 આવી ગયા. અડધા કહેવાય કે ના કહેવાય? ક્લિયર? લાઈક એક કન્સેપ્ટ જુઓ સ્ટુડન્ટ્સ. હવે આવી જ રીતે આપણી પાસે આર બરાબર 20 આપેલા છે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધો, એટલે કે હાફ સર્કલ ઓફ એરિયા. ઓકે, થોડા મારા અક્ષર વિચિત્ર છે, ટેન્શન ના લેતા. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાય આર સ્ક્વેર. 1/2 મૂકી પાય એટલે 22/7, 22/7, 20 and 20. ભાઈ બધા કટિંગ કરવાનું આપણે. તો આન્સર જે મળે ડિવાઈડ/7. મને ખબર નહીં કયો આન્સર મંડ્યો ના મૂકતા બધા. તો પછી જે આન્સર આવે આન્સર મૂકી નાખજો. ઓકે, ક્લિયર? હવે સુધી ફૂલ સર્કલનું ઇક્વેશન શું આવશે? પાય આર સ્ક્વેર. હાફ સર્કલ 1/2 પાય આર સ્ક્વેર. ડી મોટા કે આર મોટા? ડી. આર હંમેશા નાના હોય. ડી ફોર ડોનની વેલ્યુ હંમેશા કેવી હોય? મોટી. ક્લિયર? હવે આગળ જોઈએ સ્ટુડન્ટ્સ. હવે આપણે જોઈશું હેરોનનું સૂત્ર. કયું સૂત્ર? હેરોનનું સૂત્ર. તો હવે હેરોન્સ ફોર્મ્યુલા આપણે જોયેલું છે સ્ટુડન્ટ્સ. હેરોન તમારે ઇંગ્લિશમાં લખવાની જરૂર નથી. હેરોન્સ ફોર્મ્યુલા બધાને ખબર જ છે. મેં ઓલરેડી ઇંગ્લિશમાં લખેલું છે હેરોન્સ ફોર્મ્યુલા. તો √(S)(S-B) (S-C) જે આપણે 9thમાં ઓલરેડી ભણેલા છે, સ્ટડી કરેલું છે. ઓકે, હવે એ પ્રમાણે S = A + B + C/2. ઓકે, જેને પ્રોબ્લેમ થાય પ્લીઝ 9thની બુક ઓપન કરજો, બધા સમયમાં મળી જશે. ઓકે, એવા સ્પેશિયલ ફોર્મ્યુલા નહીં પૂછાતા આમાં, પણ ક્યાં ફોર્મ્યુલા પૂછાઈ જાય ને તો આપણે આવડવું જોઈએ કે શું થાય. હેરોન્સ ફોર્મ્યુલા √(S)(S - A S - B S - C
એસ ઇઝ ઇક્વલ ટુ એમાં એ શોધવાનો હોય તો એ પ્લસ બી પ્લસ સી. હવે હેરોનું સૂત્ર મેન છે કોના માટે? તો ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે. શું? એરિયા ઓફ ટ્રાયેંગલ. એરિયા ઓફ શું શોધવા માટે? ટ્રાયેંગલ શોધવા માટેનું છે. ઓકે, આ ફોર્મ્યુલા ક્યારે યુઝ કરવાનો? કે જ્યારે આપણે એસ ABC જેવી વેલ્યુ આપેલી હોય અને કીધેલું હોય કે હેરોન્સ રીતે ત્રિકોણનું છે એટલે એરિયા ઓફ ટ્રાયેંગલ શોધો. હેરોન્સની રીતે એરિયા ઓફ ટ્રાયેંગલ શોધો, ત્યારે જ આપણે ફાઇન્ડ કરવાનું. ઓકે, હવે આગળ જોઈએ. નેક્સ્ટ જો સ્ટુડન્ટ્સ, હવે આપણે ટ્રાયેંગલ જોઈએ. આ ટ્રાયેંગલ બનાવ્યું છે. શું નામ છે? ABC. જેમાં વચ્ચેથી મેં એક આ વેધ બનાવ્યો. વેધ એટલે કે આપણે હાઇટ બોલો કે એલ્ટિટ્યુડ બોલો ઇંગ્લિશમાં. ઓકે, અહીંયા 90 એંગલ બને કે ના બને? જો અહીંયા બને, આ બાજુ બને, આજુ કાટખૂણો બન્યો, આ બાજુ પર રાઇટ એંગલ બને. જો બંને બને છે આપણે. હા ને, આ પૈસામાં કીધું હોય કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. કયું? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. તો કયું સૂત્ર છે? એરિયા ઓફ ટ્રાયેંગલ ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો હંમેશા નીચે હોય અને એની ઉપર શું? આ વેધ આક્રમણ કર્યું, વેધ. તો પાયો ગુણ્યા વેધ. ઇંગ્લિશમાં 1/2 પાયો એટલે કે નીચેનો બેઝ, વેધ એટલે કે હાઇટ પણ કહી શકો અને એલ્ટિટ્યુડ પણ કહી શકો છો. આમાં તો કોઈ ડાઉટ છે નહીં, સૌથી ઇઝી ક્વેશ્ચન છે. પછી જો ના આપ્યું તો લખ્યું છે 1/2 BC એટલે બેઝ અને M ઇન્ટુ હાઇટ. ક્લિયર? હવે આનો હું એક બે હજી એક્ઝામ્પલ સમજો. હવે ડ્રોઈંગ તમને પૈસામાં આવી આપેલું છે. સમજો ABC. શું છે ABC? હવે પૈસામાં તમને આવી રીતે વેધ આપેલો સમજો. અહીંયા લખી દો N. તો બોલો ઇક્વેશન શું છે? આપણે ઇક્વેશન તો એક જ છે, ત્રિકોણ જ છે ને. ત્રિકોણનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ એટલે બેઝ ઇન્ટુ હાઇટ. હા ને, તો 1/2 પાયો કયો? બોલો પાયો કયો લઈશ આમાં? તો બેઝ કયો લઈશ? બેઝ કયો લઈશ? બોલ ભાઈ. બેઝ, હાઇટ. ક્લિયર દેખાય છે? આ બેઝ કહેવાય. તો પછી આ પાયો થઈ ગયો એના ઉપર ને આ એનો એલ્ટિટ્યુડ એટલે કે વેધ. તો 1/2 બેઝ એટલે AC, હાઇટ એટલે BN. કોઈ ડાઉટ? સમજી ગયા? કોઈ સાહેબ તમે આ કેમ તમે કીધું તો આ લેવાનું? ભાઈ જ્યારે અહીંયા ઉપર હોય તો આ બેઝ કહેવાય, પાયો કહેવાય. પણ જ્યારે મેં આના ઉપર કરી નાખ્યું તો આ મારો બેઝ અને આ મારી હાઇટ. ક્લિયર? સેમ ટુ સેમ. જો હવે હું આવો બનાવું. ચલો આ બનાવી નાખ્યું. ઓકે, તો મારે આગળ આ માટે લેવું હોય તો મારો પાયો આ એક બીજું ઇક્વેશન 1/2. બોલો ઇક્વેશન આ પાયો કહેવાય એટલે AB કહેવાય અને વેધ કયું કહેવાય? નામ આવી આપણું D CD. આવડી ગયું? આના માટેનું ના અહીંયા માટેનું. ક્લિયર? જેના માટે કીધું હોય તો આના માટે કીધું હોય તો આનો બેઝ કહેવાય, આ એની હાઇટ એટલે કે વેધ કહેવાય. પછી જે રીતે આ વેધની વાત કરી હોય તો આ એનો બેઝ, આ એની હાઇટ. આવો જ એક પ્રમેય આવશે, સમપ્રમાણતાનો પ્રમેય. સાંભળ્યો તો થેલ્સનો રૂલ્સ, થેલ્સ થિયરમ. એ આપણે આજે સમજી લેવાનું પ્લાનિંગ છે. આજે બે થિયરમ ચલાવવાના છે મોસ્ટ આઈએમપી. એ મારી ડેન્જરસ ટેકનિકથી. ઓકે સ્ટુડન્ટ્સ, તમે આ સમજોઈ લો, કંઈ જ નથી. એક ટ્રાયેંગલ બનાવ્યો છે ના, એનો શું કહેવાય? વેધ. ના એનો પાયો કહેવાય. તો 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. બેઝ એટલે કે AC કહેવાય ના, હાઇટ એટલે કે BD. તો જો AC ઇન્ટુ BD. 1/2 AC કેટલા છે? 10 અને BD કેટલા છે? 5. આ કંઈ 25 આવ્યા. ધ્યાન રાખવાનું, તમે જેવો ત્રિકોણ બનાવ્યું તમને સમજો આ વેધ આપેલો હોય ના, તો એનો બેઝ કહેવાય આ અને આ એનો કહેવાય વેધ. એટલે કે આ એની હાઇટ અને આ એનો બેઝ. ક્લિયર? તો ત્રિકોણ ક્ષેત્રફળ તમને ઇઝીલી મળી જશે. એટલે એરિયા ઓફ ટ્રાયેંગલ. ઓકે, હવે જોઈએ કાટકોણ ત્રિકોણ શું છે. જો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણ એટલે કે એરિયા ઓફ રાઇટ ટ્રાયેંગલ. રાઇટ એંગલ હોય જો રાઇટ એંગલ 90. તો એનું ઇક્વેશન પર તમે એક શોર્ટકટ લીધો, એક એક્ઝામ્પલ થ્રુ સમજાવું તમને. જો કાટકોણ ત્રિકોણ આપેલો છે, આ છે તો 90 એંગલ બને. અહીંયા નામ આપેલું છે ABC. ઓકે, તો આનું ઇક્વેશન તમને એક તો મેન ઇક્વેશન તમને બતાવું છું. એક તો તમને આ તો યાદ જ છે. એક આપણે ત્રિકોણ છે કે નહીં? ટ્રાયેંગલ છે. ટ્રાયેંગલ મિનિંગ શું? 3 એંગલ હોવા જોઈએ. જોઈ લો, 1 એંગલ 2 3. 3 સાઈડ હોવી જોઈએ. એક સાઈડ, 2 સાઈડ, 3. તો એક આ ઇક્વેશન લાગુ પડે જ. પાયો ગુણ્યા 1/2 બેઝ ઇન્ટુ હાઇટ. આ તો ઇક્વેશન છે જ. તો
તમે જો આ યાદ હતું તો આ યાદ રાખો કે તોય પ્રોબ્લેમ પડશે નહીં. જો આમ જીરો આપેલા પૈસામાં આપેલા 5 અને આપેલો 10, તો બોલો છો 1/2. બોલો ભાઈ એમાં બેઝ કયો છે? આ બેઝ કહેવાય, નીચેવાળું બેઝ છે, એની ઉપર જો આ સિમ્પલ બેઝ એટલે 10 અને હાઈટ એટલે 5. 50/2 એટલે 25. સમજો શું કર્યું? એકદમ ધામ 10 10 5 છે 50 બાય 2 છે, 2 વડે ડિવાઈડ કર્યા 50/2 50 ઉડાય. હા 25 દુ 50. ક્લિયર? કોઈ ડાઉટ? ના હવે બીજો એક ઇક્વેશન બનાવેલો છે આ લોકોએ, એ જોઈ લઈએ. ગુજરાતી મીડિયમ વાળા ખાસ સમજી લો, બાકી ઇંગ્લિશ વાળાની જરૂર નથી. 1/2 કાટખૂણો બનાવતી, આ કાટખૂણો બનાવતી એ બાજુ છે, આ એક બાજુ ના બીજી બાજુ, બેની વચ્ચે કાટખૂણો બને કે નહીં બનતો? એક બાજુ અને બીજી બાજુ. શું તો 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણા આવડ્યું? 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો કયો કાર? હા, એટલે કાટખૂણો સમજાય. આ એક બાજુ બીજી બાજુ, બેની વચ્ચે કાટખૂણો બને છે નહીં બનતો, તો આની બાજુનો અને આની બાજુ બેનો ગુણાકાર કરી નાખો. છે ગુણા કર્યો? 1/2 તો છે જ. એટલે આ ઇક્વેશન પર યાદ રાખી શકો. તમને કીધું યાદ રાખવું, બોલતું શું કીધું બોલીશ કે જે બે સાઈડથી જે એંગલ બને એને. ઓકે, એ તમારે આવતું નથી, તમે આ ફાઇનલ કરવાનું આવે, તમારે ડાયરેક્ટ ઇક્વેશન યુઝ પ્રમાણે કરી શકો છો. ઓકે, હવે આગળ આ ફોર્મ્યુલા આપણે જોયો છે, અંતર ભણેલા છે બધા. ડિસ્ટન્સ એ x1 y1 b x2 y2 બે તમને આવા પોઈન્ટ આપેલા હોય તો d બરાબર ab. આ ઇક્વેશન ભણેલા છો બધા. d બરાબર ab એટલે √x1 - x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 નો હોલ સ્ક્વેર. આ d મળી ગયા. પછી એમ ટુ મધ્ય બિંદુ એટલે કે મિડ પોઈન્ટ યાદ છે ને બધાને? તો a x1 y1 b x2 y2 ને જોડતા ab ના મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુ એટલે કે મિડ પોઈન્ટ. સૂત્ર શું હતું? કૌંસમાં x1 + x2/2 y1 + y2/2 થયું. ક્લિયર? આ મધ્ય બિંદુનું પતી ગયું, અંતરનું પતી ગયું. ત્રિકોણ શું હતું? 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 બેઝ ઇન્ટુ હાઈટ. કાટકોણ ત્રિકોણ કીધું હોય તો પણ ઇક્વેશન 1/2 બેઝ ઇન્ટુ હાઈટ મૂકી શકો. બીજું ઇક્વેશન હજી છે કે 1/2 કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. એટલે એ થયું, જોઈ લો. આ એ બોલો કે બેઝ અને બેઝ કે હાઈટ બોલો, વસ્તુ એની એ જ છે. તમે જે રીતે યુઝ કરો તમને આવડવું જોઈએ ખાલી. ક્લિયર? કોઈ ડાઉટ નથી? ચલો હવે આગળ મિડ સેન્ટર એટલે કે મધ્ય કેન્દ્ર. તો જોયું એ આમાં 3 પોઈન્ટ આપેલા છે. એક્ઝામમાં તમે સમજી લેવાનું સાહેબ મધ્ય બિંદુ અને મધ્ય કેન્દ્ર ખબર કઈ રીતે પડી? અરે ભાઈ જેમાં 2 પોઈન્ટ આપેલા હોય, જો x1 2 છે તો મધ્ય બિંદુ લખેલું હશે, અને જેમાં જોઈ લો x1 y1 x2 y2 x3 y3 3 છે તો એને g પણ કહેવાય, કીધું તું તમને. x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. સમજો? કરેલા ને દાખલા આપણે મિડ સેન્ટરના મધ્ય કેન્દ્રના કર્યા સપનામાં?